ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ રાહુલભાઈ. હા શું વાત છે, અહીંયા ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને. ચા ને ભાખરીનો પ્રોગ્રામ બની ગયો છે. ગુડ મોર્નિંગ રેશુ. વેરી વેરી ગુડ મોર્નિંગ. શું ચાલે છે અત્યારે ઘરમાં? જોવો માહોલ તો એવો છે. પપ્પા એની રીતે કંઈક મસ્ત છે. મમ્મી પૂજા પાઠ કરે છે. આજ તો મમ્મીના રાજાજીને મળવા જઈએ આપણે. રાજાજી છે કોણ આ? મમ્મી આર્યા કાનાજી. અમારા માટે છે ને બ્લેસ કરી દેજો કાનાજીને. શું કરવાનું? એટલે એમ બ્લેસ કરી દેજો એમ ગમે તે. અચ્છા તો આ શું લાવ્યો મમ્મી? તો લીમડો છે આ. કેનો મસાલો બનાવવાનો છે. મસાલો? કેમ લીમડાનો શું મસાલો બનાવવાનો? છાશનો. તો ભાઈ ઘરે બનવાનો છે આજે લીમડાનો મસાલો. એટલે કેવો બનવાનો છે? આજે તો નહીં બને. તો કીધેલું જ છે આપણે આગળ બ્લોગમાં. કેવો મસાલો બનશે આપણે જોશું. પણ એની પહેલા આપણે જઈએ મનસ્વી પાસે. ભાઈ મનસ્વી ગુડ મોર્નિંગ. શું ચાલી રહ્યું છે? ભણવાનું કામ ચાલી રહ્યું છે. ભરવાનું. ક્યારે છે એક્ઝામ તમારી? ચોથા મહિનાની 7 તારીખ. અચ્છા 7 તારીખે ચાલુ થાય છે એમ ને, એપ્રિલમાં. સરસ. તો ક્યારે પૂરી થશે એક્ઝામ? નો આઈડિયા. નો આઈડિયા. એ છી. કેમ નથી આઈડિયા તમને? ખાલી ડેટ ખબર છે પણ ખતમ થાય નહીં. હં? ફોનમાં આવ્યું છે ને ખાલી ડેટ જ ખબર છે, ખતમ થાય નહીં નથી ખબર. નથી ખબર. હું કઈ છું? નથી ખબર. મારી નથી ખબર. કેવું લાગે એવું કરતા? ગુડ મોર્નિંગ ગાઈસ એન્ડ કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો ને? તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે આજનો દિવસ અહીંયા તે બ્લોગ પણ અહીંયા જ ચાલુ થાય છે. વૃક્ષોને ગુડ મોર્નિંગ એન્ડ બહારનો મોસમ એકદમ સુપર નેચરલ. કેવો દિવસ છે મમ્મી આજનો? એનર્જેટિક દિવસ છે. તો આપણે ભાખરી ખાવા બેઠા તને ઊભા થઈ ગયા. મમ્મીનો સુવિચાર. આજે પપ્પા પાસે આપણે સુવિચાર લેશું. પપ્પા સુવિચાર. શું પણ નથી પપ્પા પાસે, પણ વી પણ નથી અને ચારેય નથી. એટલે કંઈ પણ નથી પપ્પા પાસે. તો પણ પપ્પા છે ને પૂર્ણ જ્ઞાની છે, અંતર્યામી છે. હે પપ્પા? પપ્પા કઈ થાય ને, પપ્પાને પણ અગાઉથી ખબર હોય બધી કે આ થાશે એમ. પપ્પા ખબર હોય કે નહીં તમને? હે? તો તમે તો હમણાં એક દી કહેતા હતા ને મને બધી ખબર હોય એમ. હું કહું નહીં. તમે ઓલા પાંડવના 5માં ઓલા એક કયો હતો એને ખબર હોય પણ કે નહીં? સહદેવ જેવું કામ કરો પપ્પા તમે. ખોટું વાત છે કે સાચી વાત છે? સહદેવ છો તમે? હું એકેય નથી. કઈ નથી. પપ્પા છે પપ્પા. पापा है. पापा है, बाकी सब पानी कम है पापा? सही बात है ना पापा? પાપા એમ હાલો પાપા ચા પીએ પાપા. चाय पिए एंड मौज कीजिए पापा. ये लो पापा चाय पीजिए एंड मौज कीजिए पापा. चाय पीजिए चाय. ઈ તું આ કામ કરી. जाओ चाय पीजिए पापा. चाय पीजिए पापा. पापा का चेहरा देखने लायक है. કોમેન્ટ્રી કરતા હોય ને જે ચપ્પુ લાય. હાલો હવે વિરાટ આવી ગયો છે ને પાપા એ પાપા આઈપીએલ ચાલુ થાય પપ્પા. હા ઈ 22 તારીખે ચાલુ થાય. હા તો શું છે પછી તમારે? કાંઈ છે નહીં. તમારી ટીમ આ વખતે જીતશે કે નહીં? અમારી ટીમ બધી જ આપણી જ છે. બધી આપણી જ છે. તો આપણે બધા કરોડો શું કહેવાય, અબજો રૂપિયાના માલિક થઈ ગયા. જે જીતે ઈ. એવું છે? અબજો રૂપિયાના માલિક થઈ ગયા પપ્પા? જો જીતાવો સિકંદર. પાપા હા અબજો રૂપિયાના માલિક થઈ ગયા હે પપ્પા?
એ હા હા પાપા? ભાઈ, હા ભાઈ હો પાપા ફાઇટિંગ મળે અને જો અહીંયા ઇમોશનલ થઈ ગયા ભાઈ. એટલે આવું બધું અમારું ફેમિલી છે. તો અત્યારે વાગી ગયા 12:30 ને ભાભી અને મમ્મી ગયા હતા વેફર પાડવાના બટેકા લેવા. બટેકા હતા બે તમે આયોજન ચાલુ કરી દીધું ઇમરજન્સીમાં. તાત્કાલિક જ તે જંગે એવું છેડ્યા પછી લડી જ લેવાનું. એટલે એવું હોય એટલે હાન થાય ને ત્યારે લગભગ વેફર પડી વતન જાય એવું લાગે. સુકાઈ જાય હાંજે ખાઈ તળાય વધે. ના ના હો, તડકો કઈ આપણા ઘરનો નથી તુકાઈ જાય. ફૂંક મારીને હુકવાના છે ટેબલ પંખા મૂકીને. ટેબલ પર. પણ એટલી બધી ક્યાં ઇમરજન્સી એમ તો છે વેફર મમ્મી ગયા તળવી હોય તો. આ તો આ ટેસ્ટિંગ કરવું હોય તો નવી. ના ના નવીનું એમ ઘણાય ટેસ્ટ કરે તને ખબર છે બાફીને તરત જરાક આરંગોળી ફૂકાઈ જાય ને એટલે તરત તળે એટલે બાલાજીની વેફર જેવી થાય. પણ વાર લાગે ને તેલ કેટલું ઓલું થાય એમ. હું તળાતા વાર લાગે આમ આંચીને તરત ઈ તો તેલ આવી ગયા પછી કાંઈ તળાતા વાર. અને આ કેટલા બટેકા લાવ્યા? એક માં એક મણ બટેકા. એક અઢી મણની. અઢી મણની 50 કિલોની 50 કિલો બટેકા હતા એમ બદલે આ વખતે 20 કિલો બટેકા ઓનલી આવ્યા છે અને આ વખતે એટલી જ વેફર પાડવાની કારણ કે આ વખતે બધાની ફરમાઈશ છે સાબુદાણાની ગાંઠિયો એટલે સાબુદાણાની ગાંઠિયો તો વધારે ટમેટાની ગાંઠિયો. તો વણ કયો ગાંઠિયો પાડશું? ટમેટાનો અને બટેકાનો બે સાબુદાણા બાકી કાંઈ નહીં. બટેકાનો વેફર કરતા ગાંઠિયાનો ડિમાન્ડ વધારે વધી ગઈ છે તો તમે કઈ સ્પેશિયલ આ વખતે વેફરમાં કઈ કરવાના છો? એટલે સ્પેશિયલ બીજી કાંઈ વેફર નથી કરવાના? ના ના ગઈ વખતે તે આઈડિયા આપ્યો તો ઈ અમે તમને બતાવશું કે અમે સાબુદાણાનો ગાંઠિયો કેવી રીતના કરીને કેવી રીતના જલ્દી બની જાય ઓછો બહુ થાય. અને એકદમ સોફ્ટ થાય એકદમ આમ તળવીને એટલે મોઢામાં જઈને ત્યાં પાણી થઈ જાય. સાબુદાણો હોય ને એવું લાગે જ નહીં એવો બનાવીએ છીએ. એની રેસીપી ફૂલ અમે આપશું બનાવશું ત્યારે આજ તો નહીં બને. આજે ઓનલી વેફરનો જ પ્રોગ્રામ છે. આટલી વેફર કરી નાખી. પછી આઈ થિંક કાલે સાબુદાણાના ગાંઠિયા બને તો હજી કાલે નહીં બને. સાબુદાણા જ નથી આવ્યા ઘરમાં. સાબુદાણા કલાક નો થાય. સાબુદાણા હમણાં રેશન કરું ને કે જા મિનિમલમાંથી મોલમાંથી સાબુદાણા મોલમાંથી સાબુદાણા લઈ આવ એટલે ઇન્સ્ટન્ટ સાબુદાણા આવી જાય અને પલા દે પણ પલાળે દે. રાતે સવારે રાતે ખાઈ જાય. ગાંઠિયો થઈ જાય. અને 5 વાગે ને ત્યાં પડાવવા માંડે અને 7 વાગે ને ત્યાં અગાશી મુકાવા માંડે. એટલે આ વખતે અમે ઝંઝુમ ઉપાડ્યું ને તો પૂરું થઈ જાય. આમ જ હોય ઇમરજન્સીમાં જ્યારે ગઈ વખતની જેમ બપોર 12 વાગે ને જાબે જાવ. ના હું મમ્મી ની જ કહેતી આ વખતે ગઈ વખતે બપોર 12 વાગે પડ્યો થાકી ગયા હતા એટલે આ વખતે છે ને આ વખતે જાવું છે. વેલું છાકવું હારું. હા 7 વાગે ને ત્યાં ગાંઠિયો ઉપર નીચે આપણે વી આવવા જોઈએ. કેટલા વાગે ભલે હા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને મંડાવવાનું. ગાંઠિયા વહેલા જ પાછું આપણે વહેલા અમે તમને રેસીપી આપી દેવું ગાંઠિયાની બાકી આપશું ખરા જ ને. હવે હાલો હું રોટલી બનાવી નાખ્યું બાકી દાળ ભાત મગનું શાક ને એવું બધું તો બની જ ગયું છે અને દાળ ભાતે બની ગયા છે. હવે રોટલી કરી લો અને પછી જમી લઈ પછી આ વેફર વાળી પાછું મિશન ચાલુ કરી દેવી. હાલો 12:30 વાગી ગયા છે ને જમવા બેસી ગયા તો હવે ભૂખ લાગી છે આજ તો બહુ. મમ્મી તમને લાગી છે ભૂખ? અમે તો સવારમાં ભાખરી ખાધી હતી. જેને વટાણા અને ખાખરો ખાધો હોય ને એને ભૂખ લાગી હોય. મેં તો નથી ખાધી એમાં હું મમ્મી ભાખરી ખાન પછી બપોરનું ટોળે ત્યારે હમણાં બપોરે ફૂલ પેટ ખાઈ લઈને મજા હવે આવે. ઉંમર થઈ ગઈ ને એટલે ઓજરી તારી પાચન શક્તિ ખરાબ. એવું ન હોય વજરી ન હોય ઉનાળામાં પછી પાણી બહુ પીવડાવે. મારે ખાવું છે હું ખાવું છું? નાનું નાનું દઉં પણ સાનવાનું દઉં. નાનું એટલે નાનું પણ સાનું. નાનું પણ લુગડા સાનું. બધું આવશે. હો? હે લુગડા બધું. આના ચાર્જિંગમાં મૂક આમાં નથી જો ચાર્જિંગ. ઓલે મકાઈ લેતી આવજો રેશું. બધુંય લાવું પણ બધુંય છે. મકાઈનો તો પપ્પા તમને બહુ ભૂખ લાગી છે? આપી દેશ. આવી ગયું. આના પપ્પા કિલો એક લીંબુ લાવ્યા ને તો ઈ કે મારે લીંબુ શરબત ઉનાળાનું જોઈએ. દરરોજ જોઈએ પપ્પા લીંબુ શરબત? 2 ટાઈમ કે 4 ટાઈમ 4 ટાઈમ તો લીંબુ પાણી ઉપર જ રહેવાનું ખાવાનું નથી? ગરમીનું લીંબુ પાણી. ખાવાનું નહીં તો હવે તો ખાવાનું તો પપ્પા બંધ કરશે તો હું કરશું? હું લીંબુ પાણી પીને જ ગઈ હતી બટેકા લેવા. તોય શક્કર આવી ગયા બોલ. તોય શક્કર આવી ગયા. હારું અત્યારે પીવું જરૂરી. કરી પડી ન ગયા કન્યા કોણ પકડે? એમાં એવું હતું ન આવે પણ આમ તડકામાં વીણા બધા. આમ માર્કેટ સાથે હશો ક્યાંથી લીધા? કૃષ્ણ ટાઉન. ક્યાંથી લીધા એમ? તમે ક્યાંથી લીધા? કૃષ્ણ ટાઉન છે. યાર, તે ઘર. હે તમને કે માર્કેટ સાથે હશો તો બધા આમ જોતા હશે ને તમારે આજ દેરાણી જેઠાણી
નામથી કોઈ ન ઓળખે, બધા જોવા ક્યાં કે જાય ને એટલે સામે બટેકા સારા મળે કાંઈ બાજુમાં મંદિર અને આમ ગમે ત્યાં થાય ને તો દેરાણી જેઠાણી નામે જ ઓળખે. આમ તો હવા 4 વાગી ગયા અને આપણે મણ બટેકા વેફર પાડવાની તેમાં આટલી તો કતરી થઈ હોતન ગઈ છે એટલી. અને હવે આ ધોઈને અને તાજા પાણીમાં ભરી દીધી અને અહીંયા બસ આટલા બટેકા જ બાકી છે. અને મમ્મી અને ભાભી ગયા કેન્દ્રમાં, એણે જ આ બધી કતરી પાડી, છાલ એણે કાઢી. હવે થોડાક રહેશે તો હું કરું છું. તો આ મશીનથી દર વખતે કતરી કરવી અને હવે હમણાં મમ્મીની આવશે ને 5 વાગે એટલે 5 વાગે બાફવાનું અને હુકવાનું ચાલુ કરી દઈશું. આ પાવર વયો ગયો છે 4:30 વાગ્યાનો અને હવે હાલો કૂદી પડવી મિશનમાં. મમ્મી હળદર પણ લાવ્યા, સ્મેલ બહુ મસ્ત આવે. કઈ છે હળદર? દેશી સેલમ દેશી સેલમ કેસર કેસર. આને નીતરવા મૂકે તો મમ્મી ગુંદર બનાવવાનું વળી પાછા કે ઘી નીતરવા થોડું મુકાય. તો હાલો હવે મિશનમાં કૂદી પડવી ભાભી. અરે હમણાં તો કૂદકો મારી બાય કૂદકો મારી હા એ કે ગરમી બહુ થાય છે તો હવે છે ને મિશન એક તો ચાલુ કરીને પાવર વહી ગયો. કેમ થાય? બાથમાં પડે બાથમાં બાથ ગોતું જાય. ડ્રાય ફ્રૂટ નાખાય વધારે, બહુ ડ્રાય ફ્રૂટ ના નાખાય. શેમાં? જલ્દી થઈ જાય. ગુંદરમાં. મારા પપ્પા કે થોડું સેઈ નાખી દે, થોડું લે મિક્સ કરી દો. એક કેમ કરશું? આમાં થઈ જાય. અત્યારે રહેવા દો ને પછી કરજો. મારા પપ્પા કે લીંબુ પાણી બનાવી દે તા તો હા મેં ખાંડ પછી કાશી ખાંડ મેં ઈ જ કીધું. બપોરે શીખવું આવતી હતી. મેં કીધું ખાલી લીંબુ પાણી બનાવી દઉં તમને. સાચું ખોટું કાચી ખાંડ મેં કીધું તમને ખાલી ત્યાં વૈયાઈ જાય. હું સાનો રાખવામાં રહી ત્યાં મેં કીધું હતું ને આટલો ગુંદરા કેટલા દિવસ ત્યાં મમ્મી બનાવ્યું. અઠવાડિયું થઈ ગયું અઠવાડિયું જોઈ જાય આટલો ખૂટો. આપણે આ ઘરમાં ખાણીપીણીમાં છે ને ટાઢા બહુ છે બધા. મૂંગીને મૂકી દે એવા બધા. હા એમ. અને આવે ડ્રાય ફ્રૂટ કહેવાય, ગુંદર ન કહેવાય. પછી તો ઓલું બદામ હાઈથી એવું થાય. હા બદામ આખી હોય એવું લાગશે. પછી બહુ બદામ ખાઈને પછી ગણ કરી જાય તો મગજ બહુ હાલવા મળશે. અને એમાં શું છે હમણાં મસાલા ભરવાના છે, પછી વેફર કરવાની છે, ગાંઠિયો કરવાનો છે, ઘર સાફ કરવાના. સાફ કરવાના છે, અને પછી સફાઈ અભિયાન ઉપાડવાનું. અથાણા કરશું. એટલે આ બધા માટે એનર્જી જોઈએ, મગજ હલવો જોઈએ. એટલે આ બધું કરવું પડે. હા કરવું પડે. શાખવા જ તો હવે બદામ નાખ્યા પછી હવે આ મણ વેફરમાં આપણે કેમ ભાગ પાડશું? શેની કોને કોણ કેટલી ખાશે એમ? કોણ કેટલી ખાય એ? બધાને ભગવાને સ્વતંત્ર મોઢું આપ્યું છે. જેટલી ખાય એટલી ખા. એમ નહીં. એમાં ઝાઝો ભાગ રેશમાનો, રાહુલભાઈનો અને 2 છોકરાઓ મનસ્વીત નથી ખાતી. એમાં નથી ખાતી. હઈ પીવું પ્રિયાંશ એને તા કાશું બટેકી મને કે ચિપ્સ દે. મેં કીધું બફા હે ને તઈ દે. ચમચી લઈ લે અને મોઢા મૂકી દે એટલે ચમચી સાફ થઈ જાય. જો ડ્રાય ફ્રૂટ નાખ્યું તો કોર પડી ગયું. થોડું થોડું નાખતું રહેવાનું. તો કોપરું નાખ દે થોડું, પછી કોપરું નાખ ને તોય કોરું પડી જાય. ચોપડું ન ભાવે એ ને જો. કોપરું સારું બહુ ઓઇલિંગ કરે આપડા અને આંધણ મૂકી દીધું છે. વાઈટમાં. બધું સારું છે પણ સારી વસ્તુ ક્યાં ભાવે? હવે હુકવાની હાટલા ગોતો. ઉપર માં આવે એમ રેશું આમાં જ છે. ટોપલી જો લઈ આવું. અને ઉતાર થોડો આમ નાઇટ ડ્રેસનો લેંગો લેતા આવજે. હું લેતા હું નાઇટ ડ્રેસનો નાઇટ ડ્રેસ નો લેંગો પહેરવો જોવો ભાઈ. વેફર પડતે પડતે કે નાઇટ ડ્રેસ નો લેંગો લેતા પણ પાવર વહી ગયો, કેટલી ગરમી થાય. પાવર વહી ગયો છે તો કે આવું નાઇટ ડ્રેસ નો લેંગો પહેલો જીન્સ માંથી નાઇટ ડ્રેસ શું કામ કહેવાય ખબર? નાઇટમાં પહેરવા હાટું. આપણે કોઈ દિવસમાં ભાડો કોઈ ભાડો તો પછી નાઇટ ડ્રેસ ને આપણે કોઈ દી અમે કોઈ દી પહેરતા જ નથી. જે પહેરી નાઇટ ડ્રેસ એટલે રાતે જ પહેરી. આ તો આજ પાવર વહી ગયો છે ને આવું કામ છે ને એટલે. અને વેફર નું આવું ને ત્યાં ભાગ પાડી રાખે. બધી તમારી લઈ જાઓ. અમારે ગેસ કરવા ખાવી જ નથી. બટાકા છે 15 કિલો તમારા. કોના? 15 નહીં 10 તમારા. અમારા? હા અમારા તમારા. નહીં, 10 કિલો અમારથી ન ખૂટે. 5 કિલો મમ્મી ના. વેફર નો ભાગ પાડે છે. તે કે 10 કિલો તમારો. હવે મારે 10 કિલો વેફર જોઈએ. કિલો મારી કિલો તાર ભાભી ની બધી તારી. એમ નહીં ભાગ હું આવું છું એટલે મારે પાડવાના. તું જા મેં કામ સીધું કરી પેલા.
મમ્મી 10 કિલો હું વેફર ખાઈ જાઉં કોને ખબર? વેફર ખાતા હોય તો બસ. હું ખબર. છો થયા અને ગરમી એટલે કલાક ઉપર થઈ ગયું, પાવર વયો ગયો છે અને વેફર પાડવાનું અમે ચાલુ કરી દીધું છે. કારણ કે આ વેફર છે ને એક ઘાણ હુકાય હોતો ને ગયો, બહુ મસ્ત અને મીઠી બની છે. બાકી તળાય ને પછી હું બતાવીશ. અત્યારે બાફેલી મારી ફેવરેટ, મને ભાવે બધી બાફેલ, બાફેલી ભાવે ને તળેલી ભાવે ને કાશી ભાવે ને બધી ભાવે. આમ મોટેકું જેટલું અંતરમાં વાળું. મસ્ત પતિકા નીકળે છે. ये आपके हमारे लाइफ होती के जो ये काचूस ये देखिए नोट गणता હોય ને એમ ગણી લેવાના આમ તો છે ને તો એમ કરું સા કે તિજોરી મૂકી દેસ તો નોટું થઈ જાય. ના ના ગંધાઈ જાય તિજોરી પણ ગંધાઈ જાય તિજોરી વાસ મારવા મળે એમાં કીડા થાય. આવડી આ તિજોરીમાં મૂકવાની વસ્તુ છે. બુની તિજોરી આ તિજોરીમાં ઈ તિજોરી મૂકવી ને તો ગંધાઈ જાય વાસ મારી જાય. આ તિજોરીમાં મૂકવી ને તો ભગવાન કાંઈ નથી થવા દેતા. પચાવી દે, પચાવી. જોવો ભગવાને અંદર કેવું કેવું જોઈએ કે ભગવાન તમે અમે આમાં ગમે એટલું નાખવી છે ને ગમે એવું વાચર કુચર તોય તમે પચાવી દો. પચાવી દે, પાછું મોકલી દે. બીમાર ન પડે. હા થેન્ક યુ કહેવાનું. એટલે તો થેન્ક યુ કહો ને, બરોબર છે ને. હાલો બીજો ઘાણ આવી ગયો છે ને પાવર આવતો નથી. આ પાવર વગર હેરાન થઈ ગયા બહુ, એટલે બહુ જ. શેરીમાં આજ તો બધા બેસી ગયા છે કારણ કે બહુ ગરમી થાય છે ને. ન્યાય ટ્રાફિક થઈ ગઈ છે ને પ્રિયાંશને લઈને વહી ગયા દાદા, છોકરાઓ વહી ગયા બહાર કારણ કે ગરમી થાય છે ને. એટલે હવે હમણાં વેફર ચાલુ કરી દીધું છે. ક્યારે પાવર આવે અને ક્યારે વેફર પૂરી થાય એ હવે જોવી. આ વેફર હુકાતા હુકાતા છે ને એ મશીન તો મોઢાને ચાલુ જ હોય. જોવો લે કરો તો ચાલુ. તો અમે ખાઈ ખાઈ નકર ન ખાઈ લે તું જો. મારે એમ છે મને ખાવું. છે તો હું જરીક વાર સમજી નહીં કે કરો જ ચાલુ જ નહીં, આખું ચાલુ કરવાનું કેસ. એમને પોતે ચાલુ રાખશે ને પછી હાંજે એમ કે મને નથી ભૂખ લાગી. ગેસ થઈ ગયો, કાલ તો પાછું ગેસ થઈ જાય. કાલે અડધું માથું ચડશે. એ જે થવું એ થાય. કાલની વાત કાલ. આજે છે ને આ વેફર પાડી ખાઈ લેવી, ઉકવી દેવી અને કાલ તળીને પાછી ખાઈ લેવું. ખાઈ જાય છે મને કેસ કે ચાલુ કરો તો છે તો રેશું. હા 10 કિલો તું તાર ભાભીને કહેતી હતી ને, હા 10 કિલો તું ખાઈ જશે ત્યારે બાપતી બાપતી. બાપતા બાપતા 10 કિલો એક તો પપ્પા 10 કિલો જ વચ્ચે હો. હા 10 કિલો વધશે, એમાં હુકા હે ને એટલે 5 કિલો નહીં રહે. આલે રમ તારે કર્યું એટલી બધ ન ખાવો મન કિલો માન ખવે. હે બપોર તમે કહેતા હતા ને સાલ કાઢતા કાઢતા બટેકા ને 2 ટેબલ પંખા મૂકીને મૂકી દેવો હુકવો. આ પંખો ઉપર સીલિંગ પંખો હાલે તોય બસ. આમાં તો ભગવાનની મરજી, મારું કાંઈ ન આવે. એ બોલ્યા ત્યારે જ ખબર હતી. આ ઘરના સીલિંગ પંખાનું ન હાલે, એમાં તમારે ટેબલ પંખો હું હાલે. કાંઈ વાંધો નહીં. વેફરનો પ્રોગ્રામ તો અત્યારે બની જ રહ્યો છે. વેફર આટલી સુકવાઈ ગઈ છે ઓલરેડી. 20 કિલો આપણે વેફર કરી હતી આ વખતે. અને મમ્મી તમે આખી મેં ચર્ચા તમારી સાંભળી. મારે એક પ્રશ્ન છે, તમે વેફર તળો છો ક્યારે? સાચો જવાબ આપજો મને. એટલે તમે આખા વર્ષમાં વેફર તળો ક્યારે? 15 દિવસે એકવાર, ક્યારે 15 દિવસે એકવાર ક્યારે? ઉપવાસ હોય ત્યારે. હું નથી ખાતી, આખું ઘર ઓકે ખાય ઓકે 2 મિનિટ. એકાદશીએ તળો છો ને? એકાદશી પણ હું નથી ખાતી. મારી વાતે તમને મળે છે, હું નથી ખાતી વેફર. ખુશાને ખાવશું વેફર? તો બીજું કોણ ખાય છે? તમે બધાય. તો મારી કે નહીં 10 કિલો ને 15 કિલો ને આ કઈ રીતના સિસ્ટમ ગોઠવી તમે? તમે જ્યારે ડબ્બો પેક કર્યો હોય ત્યારે એમને ડબ્બામાં એમ નહીં, આ વાત તમારી નહીં તમારી વાત સાચી છે. અમે નામ નથી દેતા, પણ કહેવાનો મતલબ મારો શું છે કે આ બધું મારા બાને કેમ છડાય છે? મારા નામના બિલ ફાડો તમે બધા. જો આમ ખાવાનું રાહુલભાઈ ને રેશું હોય તો સમજા હજી. નહીં. રાહુલ કે ના એવા? હા બોલો બોલો બોલો. જો આમ ખાવાનું, આમ ખાવાનું. એમ હા તો હું એમ ખાઈશ. તમે જેમ ખાવ છો. વેફર તળાણી હોય, ડબ્બો આમ સામો પડ્યો હોય હા? ત્યારે એમ ખવાય. તો આજે વેફર તળો, હાલો મારે વેફર જોક ખાવી. તો જોક. હા કોણ? એક 3 ભાઈ હતા. એકનું ઓકે. નામ આદો અને બેનું નામ એક આદો, પાદો અને ભીમ પાડો. હા એક દી ઈ લોકો ફરવા ગયા. ઈ ઓકે. લોકોને ભૂખ લાગી. ઓકે. એને એક સફરજનનું ઝાડ મળ્યું. ઓકે. આદે એક ખાધું, બધાએ 2 ખાધું અને ભીમ પાડે આખું ઝાડ જ ખાઈ લીધું. ઓ માય. આગળ ગયા તો મેંગોનું ઝાડ આવ્યું. આદે એક ખાધું, બધાએ 2 કીધું.
ભીમપા ડાકુ ઝાડ જ ખાઈ લીધું. આગળ ગયા તો ઓરેન્જનું ઝાડ આવ્યું. આદાએ ખાધું, આદાએ ખાધું, ભીમપાડાએ આખું ઝાડ જ ખાઈ લીધું. આગળ ગયા એ લોકોનું વોશરૂમ નહીં. આદાએ ક્લીન્ડું કર્યું, બધાએ ક્લીન્ડું કર્યું, ભીમપાડાએ આખું વોશરૂમ જ ભરી લીધું. આવા જોક ન હોય બાપા, આવું ક્યાં શીખો છો તમે? હે? આવા જોક ન હોય બાપા. તું શું કહેવા માંગે? एक जीके ना क्वेश्चन, ઓકે. किस देश में 24 घंटे अंधेरा रहता है? ઓહ માય ગોડ, 24 ઘંटे અંધેરા રહેતા હે. કિતને કોમેન્ટ કરી દેજો કે આ દેશ કયો છે જ્યાં 24 કલાક સુધી પાવર ને લાઈટ નથી, લાઈટ નથી કે પછી પ્રકાશ સૂર્યનો પ્રકાશ નથી, એમ કેવું? नहीं, સૂર્યનો પ્રકાશ કહેવાય, લાઈટ તો હોય જ ને બધું. लाइट आखी दुनिया में- 24 घंटे अंधेरा रहता है. અંધેરા રહેતા હે એટલે સૂર્ય દાદા નથી આવતા અને ચાંદા મામા જ રહે છે. એટલે કયો એવો દેશ છે, તમે જેને ખબર હોય એ કોમેન્ટ કરજો. અને કોમેન્ટથી યાદ આવ્યું કે બહુ બધી ખૂબ સરસ કોમેન્ટો આવી છે અને અમે વાંચીએ છીએ અને અમે બહુ જ એન્જોય કરીએ છીએ કોમેન્ટને. હું થોડીક તમને બતાવું કોમેન્ટ કઈ ગઈ છે. બેચરાજી બધા ઉતરે છે. ઓકે, તો અમારે ભાઈ બહુચરાજી, અમારે કુળદેવી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જોરદાર નંબર હો. આગળના બ્લોગમાં એક કોમેન્ટ આવી છે સરસ મજાની, ઇન્ડિયા ખૂબ સરસ. પછી અમારા બધા ઝઘડા પ્રિયાંશને કોઈ અસર નથી. ભાઈ અમારો પ્રિયાંશ છે ને એ હેવાઈ ગયો છે. જેના ઘરમાં જેવો માહોલ હોય ને એવું થાય હે ને દીકા? એટલે એ રીતનો અમે માહોલ બનાવ્યો છે ઘરમાં કે અમારે કોઈ પ્રોબ્લેમ નથી આવતો એટલો બધો, છોકરાઓને પણ. રાહુલ, આજનો બ્લોગ જોવાની બહુ મજા આવી. બહુ બધું થેન્ક યુ. તમને બ્લોગ જોવાના અમારે બહુ જ મજા આવે છે. એના બદલે બહુ બધું થેન્ક યુ. અને અમે આવા જ બ્લોગ બનાવતા રહીશું તમારી જ માટે. જોરદારો બનાવો બ્લોગ. અમારા સમાજમાં પણ એક છોકરી વુમન્સ ડે દિવસે એના પપ્પાને લીવર ડોનેટ કર્યું હતું. આ કોમેન્ટ મને બહુ જ ખૂબ જ ગમી હતી અને એમનો રિપ્લે પણ મેં કોમેન્ટમાં આપેલો છે. પણ બહુ જ ગમી મને એ કોમેન્ટ. અને એ છોકરી માટે સેલ્યુટ છે. અને એના પપ્પાની લાઈફ બચાવી અને એની લાઈફ પોતે સેક્રિફાઈસ કરી, એ પણ મને બહુ દુઃખ લાગ્યું. પણ ક્યારેક પોસિબલ ના હોય એવું કરવું પડે, કેમ કે ઘરની જવાબદારી કદાચ એમના ઉપર હોય છે. અને આજનો બ્લોગ પણ એ છોકરીને અર્પણ છે. અને આપણે કાલે ફરીથી એક નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને શું કહેવાનું છે યાન્સ? लाइक करो, सब्सक्राइब करो, कमेंट करो, शेयर करो. एंड कल मिलते हैं फिर से नए ब्लॉग के साथ. ત્યાં સુધી તમને લોકોને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.